નમસ્કાર મિત્રો, હું છું અશોક સુથાર અને સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. આજનો આ બ્લોગ છે, અમે ભારતથી નેપાળ બાય કાર લઈને ગયેલા હતા અને નેપાળના અંદર પશુપતિનાથ મહાદેવના દર્શન કર્યા અને કાઠમંડુના તમામ સ્થળો ઉપર અમે મુલાકાત લીધી અને ત્યારબાદ નેપાળના પોખરા એ પણ એક બહુ ભવ્ય સ્થળ છે, ત્યાંની મુલાકાત લીધી. તો અમારા આજે 3-4 દિવસનો નેપાળનો અનુભવ છે તે સંપૂર્ણ અમે આ વિડીયોના અંદર આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તો વિડીયોને પૂરેપૂરો જોજો. તમે પણ જો નેપાળ આવવા માટે માગતા હોય તો એના માટેની કઈ રીતની પ્રોસેસ છે એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે. ત્યાં તમે કેવી રીતે રહી શકો છો, ત્યાં જમવાથી માંડી ત્યાંનો કેટલો ટેક્સ, કેટલો ખર્ચ, એ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને જોવા મળશે. બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ મિત્રો, અમે આવી ગયા છીએ ભારત અને નેપાળની બોર્ડર ઉપર અને હવે આસપાસ 150 કિલોમીટરનું છે, પરંતુ ચોમાસાના હિસાબે અમને ઠેર ઠેર ધુમ્મસ જોવા મળ્યું ને ક્યારેક તો એવું લાગ્યું કે વાદળા ચીરીને અમે ગાડી ચલાવતા હોઈએ એવું. પરંતુ બહુ જ સુંદર નજારો હતો અને બહુ મજા આવી. અને તમે પણ અહીંયા જો બાય કાર આવવા માગતા હોય તો 5 થી 7 કલાકનો અંદાજ અહીં ગાડીનો છે અને ક્યાંક વચ્ચે રસ્તાઓ પણ ખરાબ તમને મળી શકે છે. અમે ચોમાસાના હિસાબે અમને તો વચ્ચે બહુ જ ખરાબ રસ્તાઓનો સામનો કરવો પડ્યો, પરંતુ તેમ છતાં પણ સાંજ પડી ગઈ ને છેવટે આખરે રાતના 8 વાગ્યા જેવા અમે પહોંચી ગયા હતા કાઠમંડુ શહેર. અને ચારે બાજુ પર્વત અને વચ્ચે એવું સુંદર શહેર એટલે કાઠમંડુ, અને જોવાની પણ તમને બહુ મજા આવી જાય રાતનો નજારો. અહીંયા પશુપતિનાથ મહાદેવના મંદિરના આસપાસ રહેવા માટેની હોટલો પણ 1000 આસપાસમાં મળી રહે છે ને અમે હોટલનો રૂમ બુક કરીને સૌથી પહેલાં પહોંચી ગયા ભોજન પ્રસાદ લેવા માટે અને શુદ્ધ શાકાહારી હોટલમાં જઈ અને ભોજન ગ્રહણ કરીને હવે અમે આરામથી સૂઈ જઈશું ને વહેલા સવારે મહાદેવના દર્શન કરવા માટે નીકળીશું. બધાને હર હર મહાદેવ. અમે જે રોકાયેલા હતા તે હોટલથી 200-500 મીટરના અંતર ઉપર જ મંદિર આવેલું હતું. તો અમે સવારે સ્નાન કર્યા બાદ જલ્દીથી નીકળી ગયા પશુપતિનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં. અને ત્યાં શ્રાવણ મહિનો હોવાથી
ઘણી બધી જગ્યાએ ઘણી બધી કથાઓનું આયોજન હતું, તેમજ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન હતું. અને મિત્રો, આપ જાણતા હશો, નેપાળ એ સંપૂર્ણ હિન્દુ રાષ્ટ્ર છે અને ત્યાંની જે સંસ્કૃતિ, ત્યાંનું કલ્ચર છે, એ બધું જ તમને આ મંદિરમાં જોવા માટે મળશે. અને અમે તો આ શ્રાવણ મહિનાના મેળાના પ્રસંગે આવેલા હતા, એટલે મંદિરના પ્રાંગણમાં ફરતા ફરતા હવે પહોંચી ગયા હતા મહાદેવના મંદિરના આસપાસ. અને આગળ હવે અમારી આતુરતાનો અંત આવવાનો હતો અને છેવટે અમે જેના માટે આવ્યા છીએ એ પશુપતિનાથ મહાદેવના દર્શન થવાના છે, એ જ વિચારી અને ફટાફટ અમે પહોંચી ગયા મંદિરમાં. આ જે ભવ્ય મંદિર તમે જોઈ રહ્યા છો તે પશુપતિનાથ મહાદેવનું મંદિર છે ને સંપૂર્ણપણે લાકડાથી બનેલું છે. અને આ મંદિર બહુ જ પ્રાચીન મંદિર છે. અને ત્યાં અમે દર્શન કર્યા બાદ તેની બાજુમાં જ બાગમતી નદીનો આ તટ આવેલો છે, કિનારો આવેલો છે, જેના એક બાજુ રોજ ઘણા બધા લોકોના અગ્નિ સંસ્કારની ક્રિયાઓ પણ થતી હોય છે અને એક બાજુના ભાગ ઉપર રોજ સાંજે 7 વાગે બહુ ભવ્ય ચાલક એ પોતાની લેનમાં ને એટલી વ્યવસ્થિત રીતે ગાડી ચલાવે છે, એ ખરેખર એ આપણે શીખવા જેવી બાબત છે. આ જે તમે જોઈ રહ્યા છો તે કાઠમંડુ દરબાર સ્ક્વેર, અને અહીંયા બીજા પણ ઘણા બધા દરબાર સ્ક્વેર આવેલા છે, એ તમે જોઈ શકો છો. એમની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ અને સભ્યતા પણ અહીંયા તમને જોવા મળશે. અને અમે આજે આખો દિવસ અહીંયા કાઠમંડુમાં ફર્યા બાદ હવે અમે નીકળી ગયા હતા કાઠમંડુથી પોખરા જવા માટે, જે અહીંયાથી 200 કિલોમીટર જેવું દૂર છે અને 6-7 કલાકનો રસ્તો છે. જો કે એક દિવસ અમારો રક્સોલ બોર્ડરથી નેપાળ સુધી એટલે કાઠમંડુ સુધી પહોંચવામાં ગયો અને એક બીજો આખો દિવસ અમે કાઠમંડુના આજુબાજુના તમામ સ્થળો ઉપર ગયા. અને આજનો આ ત્રીજો દિવસ એટલે
શરૂઆત પણ અહીંયાથી મહાદેવના દર્શનથી જ અમે આ નેપાળ દેશમાં કરેલી ને આ છેલ્લી વખત ભગવાન ભોળિયાનાથના દર્શન કરીને ફરી પાછા અમે અમારી ગાડી લઈને નીકળી ગયા છીએ આપણા દેશ તરફ, આપણી માટી તરફ અને એ આપણી ધરતી તરફ. તો અહીંયાથી અમે જવાના છીએ અયોધ્યા અને ત્યારબાદ આપણા ગુજરાતમાં આવવાના છે. મિત્રો બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય સિયારામ. અને કોઈને પણ અહીંયા વિશેની કોઈ પણ ડિટેલ જોઈતી હોય તો નીચે મારો નંબર છે, એના ઉપર કોલ પણ કરી શકો છો આપ.